તો ભાઈ લોગ આવી ગયા છીએ આપણે ડીમાર્ટમાં ફાઇનલી. અને આ છે કેવા માણસ? લબાડ માણસ છે. અને કાલે જે સોડા માટે બબાલ થઈ હતી સોડા મળી ગઈ સાહેબ. સોસિયો આપણું લવ છે ભાઈ. સોસિયા સિવાય બધું ખોટું છે. અને હવે આપણે શું લેવાનું છે વિવેકભાઈ? જરીક ભેળ લઈ અને ભેળ ચાખીએ. કેમ કે આ કાલા ઈટ લેવું છે કોઈને મચ્છરા મારવા? શું લેવું બોલ? સ્પ્રે ટ્રાય કરે એટલે સારો હોય. આ બધા પણ લેડીઝ છે, તું ઈ વાપરીશ? વિવેક આપણે છે ને જેન્ટ્સના સ્પ્રે નથી વાપરતો, એ થોડાક મીઠા સ્પ્રે વાપરે. એવું છે મીઠા. દૂધ લેવા કે દૂધ લેતા લેતા સોડા લેવાઈ જાય છે. કાલે એવું થયું અમે કાલે દૂધ લેવા ગયા હતા, એમાં દૂધ ન લીધું ને પછી લીધી સોડા. આજે પાછા આવી ગયા છીએ દૂધ લેવા. અને આજે શું લેવા છે? તાજા લઈ હાલો ભાઈ. તાજા હશે? તાજા કાં પર છે આજે તાજા ભાઈ? જ્યાં કાંઈ નથી અહીંયા છે. જો ક્યાં છે? કઈ તારે લેવા છે કે નથી લેવાનું? શું કરવાનું છે? દૂધ નહીં લેને તો કાંઈ નહીં. હવે તો બીજું પછી જાતા લઈ જાય બીજું તો. ઉપર જવું છે? ઉપર જવું છે કપડાં લેવા? હાલો આપણે શર્ટ લેતા આવીએ પાછો. આજે કાલે લીધો તો કેમાર્ટમાંથી, આજે લઈ ડીમાર્ટમાંથી. શર્ટ લેવો ને? મારે લેવો છે વ્હાઈટ કલર. તો લઈ લેવાનું હોય ને પાક્કું? હાલો તો લેતા આવીએ. હાલો ભાઈ મળીએ પાછા શર્ટ આ નવા. તો ડીમાર્ટની ગલીઓમાં રખડતો વિવેકભાઈ. વિવેક પાકું હાઈ રહ્યું લેવું છે? લઈ લે. હાલે રાહ જોરદાર છે. તૂટી ગયા તો પણ તો મેં લીધું એમ ઓનલાઈન મંગાવી લે. આમાંથી ન લે. આ જોરદાર છે. આ જોવો ભાઈ. અરે આ બ્લેક મસ્ત છે હકીકતમાં. આ તારા મોઢારે શૂટ કરે. હું કરું? હું જલ્દી બોલ. વિડીયો મેં બંધ કરી દીધો. ઈ લેવું છે ભાઈ? હાલો વિવેકભાઈ ને 150 વાળું ગમી ગયું છે. 200 રૂપિયા? 200 રૂપિયા. 200 નહીં આમ કરતો 199. 1 રૂપિયો ઓછો છે ભાઈ. તો વિવેકભાઈ ને ગમી ગયું છે પર્સ. અને લઈ ગયો વિવેકભાઈ, વાંધો નહીં આવે. હાલો બાકી શું લેવું હવે? શર્ટ જોવો છે? એક્સચેન્જમાં શું કરે? બદલી લે ને. આવડો અહીંયા મૂકી દે ને અહીંયા મૂકી દે. હે ભાઈ આપણે બ્લોગ બનાવી. વાંધો નહીં તમે આવો ને. વાંધો નહીં. આપણે છે ને આપણે અહીંયાથી શર્ટ લેવાનો છે એક વ્હાઈટ કલરનો. એમાં આપણે ઓલું મશીનમાં વાગીએ કે ટૂં વાગીએ એ ખોટું યાર. બાકી આ ગાડી પહેલ લે તે. એવું ન કરાય. હાલે ને એવું કરાય યાર. થોડાક તમે સેન્સર કાઢી નાખો ને ઘડી તો અમે કરી લઈએ. સિસ્ટમમાં એકવાર નોટ થઈ ગયું એટલે તમને વાગશે એ ખોટું યાર. તો આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ અને તમે કરી દેજો. અમે કરી દઈશું પાક્કું ને? હાલો ભાઈ 1 સબસ્ક્રાઇબર પાછો વધી ગયો. કોઈ તરીકા હે ભીખ માંગને કા? દેવ ભટ્ટ બ્લોગ્સ. હાલો જો વ્હાઈટ શર્ટ એ મળી ગયો. પડે ભાઈ તૂટ થાય યાર. નહીં ભેગું થાય કાંઈ આપણે. તો ગાઈસ તમે જેમ જોયું એમ આપણી ભાઈને જ પૂછી લીધું. હવે આપણે ખોટું રિસ્ક ન લેવાય ને એમ. નકર ખોટા આપણે રિસ્ક લઈ અહીંયા પકડાઈ જઈએ. એવા ધંધા ન કરે. એમ કરતાં પૂછી લીધું આપણે
કાંઈ નહીં હાલો શર્ટ બટ ગોતો જરી આવી રહ્યું હા શું થયું હે મજા આવી વલાડી યાર કર્યું એ સારું હાલો ભાઈ મળીએ પાછા હાલો વિવેક નીકળીએ નહીં આમ આગળ એમ જરીક હવે પેન્ટ જરીક જોઈએ હારું હાલો મળીએ હમણાં પાછા આપણે તો મારે કાલની ફ્લાઇટ છે કાલે જવાનું છે મારે મુંબઈ તો આ જરીક લઈ લઈએ આપણે ફ્લાઇટમાં પહેરવા લેતા પહેરાય તો એક હાથમાં ફોન છે ને કે હાલતું નથી લે બોલો એને ફોન પકડી એ આ પિંક કલર છે અરે પિંક તો ફેવરેટ હોય ને કઈ પિંક નો લેવાય ભાઈ આપણે આ લેવું પાછળનો કર ને કેમેરો તમ તારે આપણે બતાતું નહીં બતાવணும் હો ભાઈ એ ફોટો પડે આમ લઈ લે આગળ લઈ લે ને પણ ગાઈસ આપણે થઈ ગયા છીએ તૈયાર તને બતાવીને પણ વાંધો નહીં આમ કરી જા આપણે થઈ ગયા છીએ તૈયાર હવે ને કાલની આપણે ફ્લાઇટ છે સીધા મુંબઈ કોની હારે આપણે કોલેબ છે આપણે હર્ષદ મહેતા શેર માર્કેટના બોસ હાલો વળી એની હારે હવે कैसा लगा मेरा मजाक તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ વ્લોગ બનાવવા દેવને આપી દીધી રજા એની રીતે આટા મારતી મારી રીતે આટા મારી ગઈ જોઈએ હવે શું આવે છે તો તમે અહીં રમવાનું ચાલુ કર્યું છે એણે આ લઈ લેવો મજા આવે એને શું કરવું આપણે રમશું તો નહીં આપણે કાંઈ જો તમે કરતબ દેખો ઉસકે કઈ કરતબ નથી ટેલેન્ટ છે આનું ટેલેન્ટ કહેવાય આવું આવડે अब सूरत में टेलेंट की कमी से नहीं गई वो तुम्हें એમાં હું આવી ગયો ટેલેન્ટની કમી હતી એમાં હું પૂરી કરવા માટે આવી ગયો સાવ પૂરી થઈ ગઈ ઓલા ભાઈ આવ્યા પાછા આપણે ખેલ કરી લીધા હવે ભાઈ વિવેકભાઈ ખેલ કરે છે એ આમ ન કરાય આમ કરાય એ કે મારે કેમ હવે વચ્ચે થોડુંક બાકી રહી જવું એમ એટલે કે હું જરીક બે ટપા પાડ લઉં તો કાંઈ નહીં હાલો આગળ વધીએ હવે જરીક એ વિવેકભાઈ તમે આવશો કે અમારી યાર હર્ષદ મહેતાને મળો આપણે એમાં એવું છે જરીક 5-10 કરોડ રૂપિયા વધી ગયા છે હર્ષદ મહેતાને આપી દઈ થોડાક બગડી જાય બીજું કઈ નહીં એમાં એવું છે હર્ષદ મહેતા મને એટલે યાદ આવી ગયો હું હમણાં વેબ સિરીઝ જોઈને બેઠો છું 1992 એટલે એ જોઈએ એની પછી લકી ભાસ્કર જોઈ એમાં એવું નથી હે ને આ નાખશું બાટલો ઊંધો કરશું તો અહીંયાથી નીકળવાનું નીકળે જ ને કે નો નીકળે નીકળે જ ને નીકળે જે હોય આપણે લેવું છે તો બોટલ મૂકી એ ઓઇલનું છે એલા તેલનું છે આ પાણીની બોટલ નથી ભાઈ તેલની બોટલ નહીં પાણીની બોટલ બનાવે છે અહીંયા રહી જો પાણીની બોટલ તારી જરૂર છે એની લઈ લે હમણાં તારે એ જ કામ કરવા છે ટિફિન લઈ જવું કરે કુક ના ભાઈ ના મને ટિફિન ફાવતું જ નથી હું પાર્સલ બહારથી મંગાવી લઉં આપણે હર્ષદ મહેતાના ફેન છીએ ભાઈ આપણે થોડા ટિફિન લઈને જઈએ સમજ્યા તમે તો પાણીની બોટલ છે ને બધી આ બધી પાણીની બોટલો છે અરે કઈ એવી ગમે અમે કેટલું પાણી એમાં એક ગ્લાસ તારે એક ગ્લાસ પી લે એટલે પાછો ભર લેવા તું ઊભો ઊભો એવી 4 બોટલ પી જા ખૂટિયા જેવો હાલો ભાઈ હાલ્યો આ મારા તરફથી ગયો ભાભીને આપી દેજો આ વખતે કઈ ન બોલ્યો એટલે ભાભીની આપી દે એ ફાઇનલ છે જ્યારે એમનો બર્થડે આવે ત્યારે આપી દેજો ભાભીને અને बर्थडे किसका बर्थडे है भाई का बर्थडे है ભાભી કા બર્થડે સારું હાલો ભાઈ મળીએ હમણાં પાછા આગળ ક્યાં કોણ છે બહાર મને જરીક પીવડા લાવી ઘર પી લે તું પેલા પી લે ને ભાઈ હાલો ભાઈ મળીએ પાણી પીને પાછા તો ગાઈસ આમ મને બતાવો આમ જો એક વસ્તુ બતાવું જોરદાર વિવેકે નથી જોઈને મેં જોઈ છે ખાલી જો હમણાંનું થાય
કેમ બાકી આ રોબોટિક કાર છે આપણી, જો આપણે ભાગી જો એ પગ દોડે આવે. હવે હાલ છે જો રોબોટ જાય હો. હીરા બેટે હીરા બેટે મજા આવી ગઈ ઘડી કરવાની. મને મારું ડ્રીમ છે આપણે કાર લેવાનું, પોલીસ કાર. એટલે આ નહીં, બેહવાનું ડ્રીમ છે આપણે આ આખો બતાવશું તમને. એટલે મારે બેહવાનું ડ્રીમ છે એમ તો કે એમાં બેહવાનું ડ્રીમ નથી ભાઈ. આ ગાડી આપણે ઓરિજિનલ લેવાનું ડ્રીમ છે આપણું. પછી આ ગાડીમાં આપણે પાછળની સીટમાં બેસીને ફરવાનું છે. સમજ્યા તમે જરીક આમ મારા વિચારો સમજો. સમજ રહ્યો એમ કેવા માંગે છે. હીરા બેટે પીએસઆઈ બની ગઈ. હાલો હવે હું તમને કંઈક બીજું થોડુંક બતાવું. અહીંયા આવો છે ક્રિકેટ રમશું. બોલ છે આવું બોલો કરે છે ખબર છે કોહલી. હું ફેમસ થઈ જાય કોહલી જેમ. चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की હાલો ગાઈસ એક સમય અમે રમવા જતા 11 ટીએસ માં. આ નાનું છે મૂકી દઈ. ગાઈસ આપણે આ લેવાનું છે. આ દે આ બે પિંક આ બે ને હારે રાખશું આપણે. પછી આપણી ઘરે લઈ લેવું ને કે આને આ સેટ થાય. ના ગોરું મોલું થઈ જાય તો આ મસ્ત છે. આ મોટું और पतलू की जोड़ी. અરે અહીંયા એક છોડ રાખશું. આહા હવે ઊંધું પકડું લો. આ બે મેચ થાય કે નહીં? એ મુશ્કેલ આ ઉઠાવી હાલો. આ બર્થડે ગિફ્ટ આપી દી આજે. આજે ની કેદી છે બર્થડે? કોની? મારી ભાભીનો. ભાભી હોય તો હોય ને, બર્થડે હોય ને. સરખું મૂક્યો ને એ ગોઠા કેમ મારશે? હાલો ઘુસાડી દીધા. અહીં ના તો જઈ આવ્યા. આ શું છે? બોલ છે. હા જો લાઈટો થાય. હાલો હવે આપણે ગાડી રૂસમાં લઈ લઈ લે. તું અહીંયા હાલીને આવી કે તું કઈ ત્યાં ચોટી આવું ખાવું છે કે નથી લેવું? લઈ લે ને એકાદું. હવે 70 રૂપિયાનો ખર્ચો કોણ કરે હવે? દાવા જેવું કા આ 70 રૂપિયાનો 69 ઓફરમાં છે. ફાઇનલ પ્રાઇસ. હાલ બહુ નો રમાય પછી. ગાડી વોશ માટે કઈ તો કે વાત કરે છે એની હારે કંઈક, અને કંઈક કીધું હતું કંઈક આ નહીં કરવાનું તે નહીં કરવાનું, પૂછે છે બધું હવે હું કરવાનું છે એમ. મારે લેવું છે તો હવે મળી જાય તો. શું લેવું છે ને? ગાડીના ઓલું ધોવા માટે કંઈક લિક્વિડ સારું મળી જાય ને. એમાં મારું મોઢું અડધું દેખાય. બધું ને આખું બતાવી છે. એમાં કંઈક લિક્વિડ મળી જાય ને ગાડીના ગાભા મારવા. વિવેકનું ભાઈ પેન્ટ હરે છે, પટ્ટો બટ્ટો પહેરતો નથી, કાંઈ એની પાસે છે નહીં એવું છે. અને હવે એ કહે કે મને મારી પાસે મારો પટ્ટો માંગે છે કે તું તારો બેલ્ટ મને આપી દી કે હું પહેર લઉં એમ. તો મેં કીધું મારે હજી બેલ્ટ છે છતાં એક બેલ્ટની જરૂર છે. મેં કીધું તો હજી આપ પેન્ટ હરખું કરી લે. જો જરીક નીચે આવી ગયું. એવું છે. એ ક્યારનો અહીંયા ડિમાન્ડમાં રખડવા કરતા પેટ પડે છે વધારે. હવે તો ઓલું લઈ લે. હું લેવાનું હતું તાજા લઈ લે. હાલો હવે ઉપાડો. આ તો ગોલ્ડ છે. દહીં છે એલા. દહીં છે મને ન ખબર પડે એવી બધી. હાલો ભાઈ જે હોય હાલ ને સોડા ઉપાડી.
સોડા પી, સોડા મજા આવશે. તો સ્પ્રે ટ્રાય કરી. હાલો મળીએ હવે પાછા ક્યાં જઈએ? ઘડીક પછી. પાક્કું સોડા ઉપાડીએ ને પછી મળીએ પાછા. ભેળ ઉપાડવી જ ભેળ. હાલો ભાઈ મળીએ હમણાં પાછા થોડી વારમાં. અમે લાઈક એટલી બધી કરો કે અમે આખું ડિમાન્ડ ઉપાડી લઈએ તમને. ઘરનું ડિમાન્ડ કોલ છે એવું કરવું ને ઘરનું કોલ. લારી નો કહેવાય ટ્રોલી. એક ટ્રોલી આ જગ્યાએ પડી ને બીજી ટ્રોલી મૂકી આવીને મૂકી ઓલા ગોતા એટલે કોકનો સામાન હોય બીજી જગ્યાએ, બીજાનો સામાન બીજી જગ્યાએ ગોતા ને પછી જોઈએ પછી આવા ના આવા ના ધંધા હતા ને એટલે જ અહીંયા રહી ગયો છે. તો માટા મારી નહીં તો તમે મનો અત્યારે તો સારું હાલો ભાઈ મળીએ હમણાં પાછા આપણે. પી નાખ્યા શું છે? ફૂલ કેફે નહીં, આ ઓલી છેલા. ફૂલ કેફે. અરે આ કોફી છે કોફી. હાલો ઉઠાવી લઈ લે. એક લઈ. અરે એકમાં શું થાય હાલની બે ઉઠાવી. આવી ગયો સોસ્યો પાછો. હાલો તો આ એક ઉઠાવીને બીજું શું લેવું? લઈ લે હું તો સાચું કહો. નહીં સારું હાલો ભાઈ એક લઈએ છીએ અને હવે બે ટ્રાય કરીએ. આપણે જ પીધેલી છે, આ ભાઈ ટ્રાય કરશે હવે પહેલી પાક્કું. આ રહી જો પીઝા રહી છે, રેડ બુલ રહી. હાલો કાંઈ નથી. હાલો આ એક એ લેવીશ નહીં, એ આનું જે ડ્રિંક આવડી કેમ હોય ખબર છે? આપણે ક્રિકેટ રમતા હોય ને નાખી એવું છે. હાલો ભાઈ આપણે મળીએ પાછા હમણાં. મારે બધી 60 રૂપિયા 49 રૂપિયા. એ તો ડીમાર્ટ ની ખાસિયત છે. 25 નો હોય આ રહ્યા 49. સારું ચાલો મળીએ હવે બહાર જઈને આનું બિલિંગ કરાવીએ. મળીએ બહાર. એ રેડ બોલ નો કોમ્બો છે. ચાલો. હા ગરમી આઈ ગરમી. બિલ આવી ગયું છે, આપણો કોકો આવી ગયો છે. ખોલો હાલો પી. ઓકે પોપકોર્ન કે ખાવું છે કઈ? હાલો ખોલો. ખોલ જલ્દી. વિવેકભાઈ હવે આપણી વસ્તુ ખોલવામાં શરમાય છે. હવે વિચાર કરી લો શું કરવાનું આપણે હવે. આપણે એનું સમજો બિલ દીધું સમજો. નહીં ડાયરેક્ટ ખોલ નાખ. આપણે ઠંડુ છે કે નહીં ગરમ થઈ જાય હમણાં. જલ્દી ખોલ. તો ગાઈઝીસ આપણે નીકળી ગયા છીએ ડીમાર્ટમાંથી ફાઇનલી બહાર. અને હવે થાય છે ગરમી જોરદાર. ઓલી ગાડી આપણી બહાર કોને મૂકી દીધી? એવું છે. તો હવે થાય છે જોરદાર ગરમી અને લાઇટિંગ આવતી હોય કે નહીં પ્રોપર કંઈ ખબર નથી. ને આવી રહ્યું આ જો આમ જો એડું મોટું ડીમાર્ટ આમ જો મારા માથે કેટલું મોટું ડીમાર્ટ. જોરદાર છે આમ મોટો જબર. ટ્રાય કરો. અરે હાલો ભાઈ આપણે ટ્રાય કરીએ. વાહ ક્યાં વાત હે જોરદાર. આમ જો એક નંબર. એ બધું ગાઈસ અહીંયા કબૂતર જો એ ઉડી ગયું. કબૂતર બતાવવા ગયો ને ઉડી ગયું. અને અમે કોલ્ડ કોકો ટ્રાય કરી લીધું છે. મને તો જોરદાર લાગ્યું. આમ જો મજા આવી ગઈ. અને વિવેકભાઈ તો આમ જો આખું પી ગયા છે. મને ના પાડતો આખું પી ગયો છે. હવે કાંઈ નહીં હાલો હવે ક્યાં જવું વિવેકભાઈ? હાલો હવે ક્યાંક જઈ અને મળીએ તમને પાછા હવે. અને મને તો એવું લાગે છે આ બ્લોગના 2 પાર્ટ થવાના છે. તો ચાલો મળીએ પાછા હમણાં થોડી વારમાં. આપણે આવી ગયા હતા જરીક ગાડીને સાફ કરાવવા માટે. ધોવડાવી હતી પણ ધોતા નથી અત્યારે થઈ કે જરીક સ્પ્રે મારી દઈ. તો કાંઈ નહીં સ્પ્રે મરાઈ લઈ અને મળીએ હમણાં પાછા. ખમો ખાલી તમે એટલે ગાડી હમણાં તૈયાર થઈ જાય ને પછી આપણે મળીએ હમણાં પાછા અને જરીક રખડીએ આજુબાજુ ક્યાંક. હાલો મળીએ.
તો હેલો ગાઈઝ, આ તો આપણો આજનો વ્લોગ. તો આજે તમે જોયું એમ આપણે ગયા હતા ડીમાર્ટમાં અને ઓલા ભાઈની કોકની મદદ કરી હતી થોડીક. આપણે એ થોડુંક એમને હતી જરૂર એટલે, અને ડીમાર્ટમાં ગયા હતા ત્યાં કરી છે મોજ ફૂલ. તમે ખાલી આ વ્લોગ જુઓ. અને આ તો આજનો આપણો વ્લોગ. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે વિવેકભાઈને એના ઘરે મૂકી અને વહી આવ્યો તો ઘરે. હું પછી કંઈ વ્લોગ બનાવ્યો નથી, એટલો જ બનાવ્યો હતો અને આવી ગયો તો ઘરે. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ હવે પાછા આવા નવા બીજા વ્લોગમાં.